બેટા અભિમન્યુ છઠ્ઠા કોઠે આવી પહોંચ્યા. મગધ દેશના મહારાજ મામા સૈન હે આપણા વડીલ છે, માટે પેલા એને પ્રણામ કરી. મામા પેલા જોયા આમ માથું કઈ બાજુ છે મોટું? બધી કોરા માથા હે, કેવી કોરા ઉતારે હે. અભિમન્યુ આપણને વંદન કરે છે મામા. હા આયલા કરે. કોણ બોલું ઊંચા અવાજે? વીર ભીમસેન ભીમડાયો. આપને વંદન કરું છું મામા. ભગવાન તારો ખંડ તુડો રાખે. કેને એમાં આશીર્વાદ દેવાય ખબર પડે છે. એમ છે ને એમાં તું આટલો બધો ગરમ ન થા. તે ઘણામાં થાય ને પણ તને ખબર ન હોય. આ શબ્દ કોઠા યુદ્ધની રચના ચાલી રહી છે. એક પછી યોદ્ધાઓ રણ સંગ્રામમાં જવા નીકળ્યા. બધાની પત્નીઓ મારી પાસે આશીર્વાદ લેવા આવી. તમે વડીલ છો એટલે આશીર્વાદ લેવા આવે. પછી મારે એને આશીર્વાદ તો આપવા જ પડે. બધાને કીધું અખંડ સૌભાગ્યવતી, અખંડ સૌભાગ્યવતી. એક હોય તોય તને દઈ દીધો. મામા શું કામ આવ્યા છો? અરે આવ્યો છો તમને ઠપકો દેવા, અને ઠપકાવાનો સમજો તો સંગ્રામ કરવા આવ્યો છો. પેલા યુદ્ધ કરવું છે, ઠપકો દેવો છે. પેલા ઠપકો દઈ દેવાય, પછી વેત રીએ કે નો રીએ. હું કેવું છે કહી દો. ઠકરા અભિમન્યુ ગુરુ દ્રોણે સપ્ત કોઠા યુદ્ધની રચના કરી. હે? અને પેલો કોઠો ગુરુ દ્રોણે કરે. વાત કરવા દે. તે બધાને યુદ્ધમાં આમ જ કર્યું છે ને. પેલા જ કોઠે ગુરુ દ્રોણ આવ્યા. હા એ હારી ગયા. અરે એને તમે હેરવા. બીજા કોઠે કૃપાચાર્ય. બીજા કોઠે કૃપાચાર્ય ગોર. એ હારી ગયા. જોયા કૃપાચાર્ય હારી ગયા. એને હેરવા. ત્રીજે કોઠે હજાર અમર હસ્તો થા. બીજા કોઠે જન્મ થન થામા. એ હારી ગયા. હવે જીભના લવા વર્તા નથી, હમથા હોય. એ જેનું મોત નથી એ કાકા એને હેરવા. એ હારી ગયા. આમ તો ઝટા પકડી કોઠાની બહાર ફેંકી દીધો. ચોથા કોઠે મહારથી કરણ આવ્યો. હવે એક ધનુષનો ટંકાર કરે ત્યાં તારા બાપની બખોલ ગોતવી. એવા મહાન ધનુધારીને હેરવા. હા એ હારી ગયો. પાંચમા કોઠે 84,000 દેશનો મહારાજા છત્રપતિ દુર્યોધન સો ભાઈનો ભાઈ. એ હારી ગયો. એવા વીર પુરુષને હેરવા. એ હારી ગયો ને હવે તમે જાઓ. હારવાની વાત નહીં કરવાની. આ ઠપકામાં સમજી જાઓ. આ કોઠો મારે શિર છે. જ્યાં જાવ બે તમારો બહુ તેરમણનું માતરી છે ને આજ તોડી નાખું. વેજા ઘરમાં નકામો મારે વડીલોનો ઠપકો સાંભળવો પડે. આવો મેદાનમાં મામા. આવો તો મારી સાથે આવો. હવે તું આરામ કર. મામાને હું સંભાળી. હા તું આરામ કર. તારાથી કોક લોટકો એને મોકલ. તું ક્યાં ફૂટી જાય ચાલુ. મને જીતી જાવ એટલે બસ છે મામા. આવો હામા મેદાનમાં. અને બહુ આફરો ચડ્યો. આવો મને પીડા ઉભી થાય. આવું
કરો છો યુદ્ધમાં? હવે કોક ભાલા કાઢી દે તો ખબર રહેતી નથી યુદ્ધ કરવા આવ્યા એ ભીમડા, હા તારી હારે અત્યારમાં નહીં ખાવું. તારે હારે મારે ડુંડી યુદ્ધ કરવું છે. એ ગુંડી નો કોણ યુદ્ધ હોય ડુંડી યુદ્ધ છે. આવો ડુંડી સામે. મામા હારી ગયા. મામા હારી ગયા હારી ગયા ને મામા. એલા અભિમાન્યા, હા, આ ભીમડાને કહી દે હા. આ મારી રહોરીમાં ઘા કરે છે. હા, કાં નો કરો. મામાની રહોડીનું પૂરેપૂરું ધ્યાન રાખો એમ નહીં. હા રહોરીની પીડા ઉપરે પછી યુદ્ધમાં મજા ન આવે. આવા મારી હમા આને વળી પાછો ઘા કર્યો. પાછો કાં કર્યો? હા, હવે નહીં કરે. ભીમડા આવી રમત નું હાલે હો. રમત ક્યાં કરું હું તો યુદ્ધ કરું રમત તો તમે કરો છો ભીમડા, આ રહોરીમાં તારે ઘા નહીં કરવાનો. આ તો રણભૂમિ છે ગમે ત્યાં ઘા થાય તમે અહીંયા નો થાય ઠેકાણે. તો કોઠો હોતી હાલતો થાય અહીંયા ઠેકાણે ઘા કરવાનું હોય કાંઈ. જ્યાં હોય અહીંયા ઘા ન કરવાનો હોય. આવો મારી હમા બેટા અભિમાન્યુ છઠ્ઠા કોઠે પર આપણો વિજય બરોબર છે. દાદા ભીમની કચેરીમાં 6 કોઠાનું બીડું બેસાડ્યું. જરૂર ઈ 6 કોઠા અહીંયા પૂરા થાય. હવે 7મો કોઠો તમારે છે. કોઈ હરકત નહીં બેટા સાતમા કોઠો મારે સીલ છે ચાલ હવે સાતમા કોઠે પહોંચી જા ચાલો. ગુરુદેવ મામા વિજય મેળવીને જ આવવા હે? કારણ કે બાઉતે મનનું માદળિયું બાંધે બળવાન યોદ્ધા હે? વિજય મેળવીને જ આવે તૈયારી કરી રાખો આસનની. ત્યાં કોણ મામા કઈ શું જુનાગઢ નું વાંદરું છે? છાબા ભીખાઈ નો જાય. અહીંયા યુદ્ધ કરવા ગયો તો કઈ ખોરા ભેણાનું ખાવા નતો ગયો. વિજય મેળવીને આવ્યા ઈ જય જ હોય. અભિમન્યુનું મસ્તક ક્યાં? તમે સંગ્રામે હું કર્યો છે. મારા હારા છે પાણી વાળા, પણ મારી પાસે કઈ ન હોય. દુશ્મનના વખાણ ન કરા અરે પણ ઘા તો એને વખાણો જઈને બાપ નામ બહુ યુદ્ધ કર્યું. હે? અરે મારું ને અભિમન્યુનું યુદ્ધ હાલતું હતું. બાકા ચીકી બોલતું. અરે કમાવટ પાડી દીધી. અને એમાં ઓલું ભીમડું આટલું પીવાનું. એની પાસે અરે પહેલેથી જ આપણું રહ્યું ને મારું હારું વચમાં આવ્યું. એક ઊંધા હાથની પાટું મારી 3 ગલુઠે ખાઈ. એમ જ હોય. ઈયું રડતું. પછી બીના શું બન્યું? પછી એમાં બન્યું એક લાખ જોઈને ઘા કર્યો. બધા કફેરો ભાઈ ઉડાડી દીધું. માથું ઉલાડ નહીં. અભિમાન્યુ માથું ઉલાડ નાખ્યું. માથું ક્યાં? માથું વાત તો સાંભળ પણ હા કેમ સમજતું નથી? માથું લઈને હાલતો ગયો. મનમાં વિચાર આવતો હતો કોઈથી માથું ન કપાણું. મેં કાપ્યું. વાહ હવે આ માથું છત્રપતિને હું આપીશ. મને સોનાનું સિંહાસન મળશે. તૈયાર જ છે. સોનાના સિંહાસન ઉપર વિરાજમાન થઈશ. આવા વિચારો હાલ્યો આવતો હતો.
ત્યાં હારી રહોરીની પીડા હોય ચાલી વચમાં જ રહોરી બધી પીડા હોય. હા છત્રપતિ વળી વિચાર ફેર્યો તમારો મેં કીધું સોનાના સિંહાસન ઉપર આ પીડા સહન કરવી હા એના કરતા કીધું લાવ વૈદ્યરાજ પાસે હાલ્યો જાઉં. બોલ સીધો વૈદ્યરાજ પાસે ગયો મસ્તક લઈને વૈદ્યરાજને કીધું મસ્તક ત્યાં મૂકી દીધું આ રહોરી ઓપરેશન કરી નાખ્યું કાઢી નાખી કાંઈક મેળે આવ્યું સીધો ઊભો થઈને હાલતો થયો મસ્તક ત્યાં ટેબલે પડ્યું ગયું કરણરાય વૈદ્યરાજને મસ્તક પેલું લઈ આવો. હવે પણ અહીંયા નથી જાવ એટલે તને વૈસવા નથી આમાં તો મામા શરત શું છે હાજર વસ્તુ હોવી જોઈએ. પણ તું હાવ વૈસવા વગરનો લે મસ્તક મારે જો પણ મસ્તક હું સોટી પીડ્યો એમ કહું જા મસ્તક નું શું તારે મૂળબો કરવો છે? નાય શરત પ્રમાણે તો સોનાનું સિંહાસન મળે. અરે ઉલાટી નાખ્યો કહું એમ નહીં તમે હારી ગઈ વા હારી નથી આવ્યો હવે તું તો હારી ગઈ વાવ આ હારી નથી આવ્યો એલા માંડ ભાગીને આવ્યો એ જો તેના ફરવા ગયા ગુરુદેવ ચાચા કોઠાય આપણો પરાજય હવે મારો વિજય થાય એવો કઈક ઉપાય કરો. ઉપાય હોય જ મારી પાસે ઉપાય હોય જ અભેમન્યુ 6 કોઠાની વિદ્યા જાણતો હતો હાથમાં કોઠાથી અજાણ છે તો હાથમો કોઠો તારા બનેલી જયગ્રહ અને એની અમે ભીમ છે આ બેયનું યુદ્ધ જામે બાકાજી કે મને બોલવા તે મારા મંત્રથી ભીમસેન નો જય મંગળ નામનો હાથી છે ને એ ગાંડો દૂર કરી દઉં એટલે ભીમસેન હાથી બાંધવા જાય પછી તો અભિમન્યુ એક જ હોય આપણે બધાને કોઠામાં હંકાઈ જવાનું એ અભિમન્યુ વીર છે એ બાઈને નહીં ઉભો રહે કે અંદર પ્રવેશ કરે એટલે આપણે બધાને ભેગા થઈ અને દગાથી મારી નાખો દગો દગો તને પેલા જ ગર્ભવતીમાં દગો પાયો હે જા બધા યોદ્ધા હોના કોઠામાં છુપાઈ જા. બેટા અભિમન્યુ 7મા કોઠે આવ્યું મૂકતા છે બરોબર તું ગભરાય જ નહીં હમણાં હું કોઠામાં પ્રવેશ કરું અને જોઉં કે કોણ યોદ્ધો એ મારી સામે છે બહુ સારું હમણાં જ પ્રવેશ કરું ભીમસેન દાદા તમારો જય મંગળ નામનો હાથી એ ગાંડો દૂર થઈ ગયો છે પ્રજાને રીબાવે છે બ્રાહ્મણો ત્રોહીમાં અંબો કરી ગયા જલ્દી આવો હાથી બાંધો બેટા અભિમન્યુ મારો જય મંગળ નામનો હાથી એ ગાંડો થયો રયતને ખૂબ હેરાન કરે છે તું થોડી વાર અહીંયા ઉભો રહે હમણાં જે હાથીને બાંધી પાછો આવું અરે નહીં ભીમસેન દાદા મેં તમને પેલા જ કીધું હતું કે 6 કોઠાની વિદ્યા જાણું હાથમો કોઠો મારાથી અજાણ્યો અને હાથના કોઠે મને એકલો મૂકી તમે હાથી બાંધવા જશો બેટા અભિમન્યુ તું જરા પણ ગભરાય છે ને જ્યાં સુધી હું પાછો ન આવું કોઠાની અંદર પ્રવેશ ન કરું હમણાં જ હાથી બાંધી વેલાસર પાછો આવું છું પણ જોજે કોઠાની અંદર પ્રવેશ ન કરતો બેટા હમણાં આવું હો મારી માતા સુભદ્રા મને કહેતા હતા કે બેટા અભિમાન્યુ યુદ્ધની અંદર કોઈનો વિશ્વાસ નહીં 7મા કોઠાની વિદ્યા જાણતો નથી છતાં 7મા કોઠે એકલો મૂકી અને હાથી બાંધવા ગયા 6 કોઠે મેં વિજય મેળવ્યો 7મો કોઠો એક જ બાકી જો બહાર ઉભો રહે તો જગત મારી હાંસી કરશે ચાલ અમને પ્રવેશ કરવા દે કે કોણ કોણ યોદ્ધા છે ચાલ Thank you.
પણ બેટા મેં તને પ્રથમ જ કીધું હતું કે જ્યાં સુધી હું પાછો ન આવું કોઠાની અંદર પ્રવેશ ન કરીશ. પણ બેટા હવે તારી માતા મને જઈને એમ કહે કે હે મોટા ભાઈ ભીમસેન, લાવ મારો વીર પુત્ર અભિમન્યુ, તો હું એને ક્યાં મુખેથી કહીશ કે તમારો પુત્ર એ તો વીર ગતિને પામ્યો. ચાલ બેટા, મારા દાસે હવે તારા અગ્નિ સંસ્કારની તૈયારી કરા. અભિમન્યુ ચક્રાઓને સપ્તકોઠા યુદ્ધ એ નામનું નાટક અમારી બુદ્ધિને અનુસાર ભેજવું છે. આપણે 5-10 મિનિટને માટે ચા પાણી પી લઈએ, પછી જયંતિભાઈ અને આપણે નિલેશભાઈ ઘડીક વાર ભજન ગાય.